નમસ્કાર. એ નમસ્તે નમસ્તે. ક્યાંથી આવ્યા છો? હું વિદેશથી આવ્યો છું. વિદેશનું નામ તો હશે ને? હું ન્યુઝીલેન્ડ થી આવ્યો છું. ન્યુઝીલેન્ડ થી આવ્યા છે. હું કામ આવ્યા? હું ન્યુઝીલેન્ડ થી અહીંયા છોકરી જોવા આવ્યો છું. પણ તમારા અહીંયા ઇન્ડિયામાં તો બહુ મટોડી ઉડે છે. મટોડી ઉડે છે? મટોડી ની ગરમી બહુ થાય છે ને મટોડી ઉડે છે. મટોડી અમારા ગામમાં છે મટોડી છે કાને રે? એ માટી ને કે છે તું ઉડે જ ને એને. તમારા અહીંયા ઇન્ડિયામાં છે ને હું છોકરી જોવા આવ્યો છું. એ હું છોકરી નથી. મારે છે ને છોકરી જોઈ છે પણ મને ન્યુઝીલેન્ડ માં છોકરી ગમતી નથી એટલે હું ઇન્ડિયામાં છોકરી જોવા આવ્યો છું. ના પાવણી લેવાય ને? ના પાવણી લેવાય એટલે શું કહેવાય પાવણી લેવાય? બેન આને મને લાગે ન્યુઝીલેન્ડ માં કોઈ નહીં દીધી હોય ને અહીંયા આવ્યા છે. મારે ઇન્ડિયન છોકરી જોઈ છે. સંસ્કૃતિ વાળી છોકરી જોઈએ. સંસ્કૃત છોકરી જોઈએ છે. કેવું છે ને? હા તમારે સારી છોકરી હોય ને લઈ દેવા પડશે. એટલે શું મને ઇંગ્લિશ માં ખબર પડે મને ખબર ઘાઘરા ચોલી નામ સાંભળ્યું? ઘાઘરા ચોલી? ઘાઘરો ચોલી? વોટ ઇઝ નામ? ઓલા નવરાત્રી માં ગરબા રમે ત્યારે પહેરે? પુષ્પાલ આઈ નો બાજે કોણ ઇંગ્લિશ બોલતા આવડે અમને? ઇંગ્લિશ ના આવડે અમને ગુજરાતી આવડે. તમે બોલો તમારી ભાષા. મને ગુજરાતી આવડે છે. હું ગુજરાતનો જ છું પણ મને વધારે ઇંગ્લિશ આવડે. વોટ ઇઝ નોટ વોટ ઇઝ નોટ વોટ ઇઝ નોટ ઇટ્સ નોટ. ગાળો બંધ કરો. ગાયું નથી મારી ઇંગ્લિશ છે અને ન્યુઝીલેન્ડ માં અમે આવી રીતે જ બોલીએ. અમને તો એવું લાગે તો તમને ગાળું દે તો નહીં અમારે ન્યુઝીલેન્ડ માં છે ને અમે એકચ્યુઅલી અમે છે ને આવી રીતે ઇંગ્લિશ બોલીએ. વોટ ઇઝ નોટ ઇંગ્લિશ નોટ નો મગજ મારી પર શું કે ધીસ ઇઝ વોટ ઇઝ નોટ નાઇસ સ્પાઇસ ઇઝ ફાઇન. અમે એમ ઇંગ્લિશ બોલીએ. અમારે જે બોલે પણ મારા મગજમાં કોઈ વાત ન ઉતરી. અમારે તમે થોડાક નીચે જાઓ હું તમને ઇંગ્લિશ સમજાવું. ઇન્ડિયન કલ્ચર વાળી છોકરી જોઈએ છે પણ તમારા ઇન્ડિયામાં મને છે ને સારી ગરમી બહુ થાય છે ને સારી મટોડી ઉડે છે. મને છે ને સારી છોકરી બતાવો ને ઇન્ડિયન કલ્ચર વાળી. લગ્ન થઈ ગયા છે? વોટ ઇઝ વોટ ધીસ? એ આ ગાયરો એમ બધું ઠીક પણ અહીંયા તમને કોઈ છોકરી દેહે નહીં. મને ઇન્ડિયન કલ્ચર વાળી સંસ્કૃતિ છોકરી જોઈએ છે. સંસ્કાર વાળી તમને એક કોઈ જાતની નહીં મળે. એમ છે કે અમારા ગુજરાતમાં એટલા વાંધા છે તો વિદેશ વાળી બિચારે કેમ દેહે? હું ગુજરાતી જ છું પણ તમારી ભાષા જોઈને મને એમ લાગે તમને કોઈ સંસ્કાર છોકરી નહીં દે. હું ન્યુઝીલેન્ડ માં રહું છું એટલે ન્યુઝીલેન્ડ માં મને છે ને થોડુંક બોલવામાં કમ્ફર્ટેબલ નથી થતું ગુજરાતી. પણ તમે જો આ ગામડામાં આવ્યા છોકરી જો હવે ગામડાની છોકરી બિચારી ઇંગ્લિશ ના આવડતી બિચારી ન્યુઝીલેન્ડ માં કેમ રહે? મને છે ને તમારી જે છસકારી છોકરી જોઈએ છે. આવા લાલ સાડી પહેરે ને એવી છોકરી મને બહુ પસંદ છે. એકચ્યુઅલી હું એને ન્યુઝીલેન્ડ લઈ જવા માંગુ છું. એ પણ મારા બે બાબા છે. મારા ઘરવાળો બિચારો બહુ સારો છે. હું ન્યુઝીલેન્ડ આવે ખુશી નથી. તમે બીજે ક્યાંક જો છોકરી. એક કામ કરો તમે મને છે ને સારી છસકારી ઇન્ડિયન કલ્ચર વાળી છોકરી ગોતી દો. એ મારા ઘેરવાળા હશે ને તો એમ કે તમારા ઘરવાળા એટલે જ છું. એ મારા ઘેરવાળા હસબન્ડ તમારા હસબન્ડ ઇઝ ઘરવાળા મીનિંગ ઇઝ હસબન્ડ. યસ હેન્ડસમ હો. એવું છે? મારાથી પણ હેન્ડસમ છે. યસ સારી ઇન્ડિયન કલ્ચર વાળી છોકરી ગોતી દો એટલે મને ન્યુઝીલેન્ડ લઈ જાઓ. પણ કીધું તો ખરા તમને કોઈ નહીં લે તો તમે ન્યુઝીલેન્ડ લઈ જાઓ. સારી છોકરી ગોતી દો મને. કીધું ખરા મારા ધણી આવે ને ત્યાંથી કાંઈ વાત નહીં થાય. વોટ ઇઝ મીનિંગ ધણી? એમાં હસબન્ડ. તમારા હસબન્ડ ને તમે ધણી કહો છો? યસ અમે તો અહીંયા ધાણી અમે ગુજરાતીમાં ધાણી કહેતા ઈ મને ખબર છે. ધાણી ખાવાની આવે ગુજરાતીમાં હસબન્ડ ને ધાણી કહે છે. ધણી કે ઘરવાળો કે વર કે પતિ કે. વાવ આટલે જ મારે ઇન્ડિયન ગુજરાતી છોકરી જોઈએ છે. મને અહીંનું કલ્ચર બહુ ગમે છે તો મને તમે સારી એવી છોકરી ગોતી દો. તમારા જેવી રૂડી રૂપાળી હોય, જતા રહ્યો તમે જતા રહ્યો. તમારા જેવી નાજુક નમણી આવી લાલ સાડી પહેરતી હોય ને તો મને છોકરી ગુજરાતી છોકરી જોઈએ છે. જતા રહ્યો. તો તમે મને પ્લીઝ એક ગુજરાતી છોકરી ગોતો એમાં મદદ કરી દો. એ તો કીધું તો ખરા મેં હસબન્ડ તમે તો તમાર છોકરી જઈને વોટ ઇઝ મીનિંગ? એ માર ઘેરવાળો હશે ને ત્યારે તમારી છોકરી બધી વાત કીધું તમે સંસ્કારી છોકરી ન્યુઝીલેન્ડ લેવા લઈ જાય ને એવી છોકરી તમને ગોતી દે બસ. ઓકે.